આ હંધાઈને તો હાચન લાઈધું થયું છે. આખા ઘરનું કામ હું મારે એકલીને જ કર્યા રાખવાનું. અને આ મારી ઓલી રૂપા કાકી, કેસર વાસણ ઉટકી નાખ ને, કેસર રાંધી નાખ ને, કેસર પાણી ભરી લેને. જાણે હું તો એના બાપની નોકરાણી નો હોઉં. એમ કેસર આટલો બધો વાસણનો અવાજ આવે છે, કાઈ હડકતું તો નથી ને? હા હળગી છે ને, આ તમારા નામની હોડિયું હળગી છે. બોલવામાં ભાન રાખજે હો. મર્યાદા રાખતા શીખ પેલા. મોટા સામે કેમ બોલવું કેમ ના બોલવું ભાન નથી પડતી. અને આ કામ કરતા તને બળ શેનું આવે છે? જ્યારે હોય ત્યારે તને કામ ચીધે એટલા ભટાકા લાગે છે. અને આ છે ને હુંડો ખાવા જોઈએ તાર ને તારી લવારી બંધ રાખ. તી હું હુંડો એક ખાઈ જાઉં છું તો મારા કરતા જાજુ તો તમે ખાઈ જાવ છો. ખાવશું ને તો મારા ધણીની કમાણીનું ખાવ છું, સમજી? ગમે એટલું ખાવ. હાતી હું છે ને ખાવ છું તો મારી માની કમાણીનું ખાવ છું, તમારા બાપની કમાણીનું નથી. બાપ સમુ જાતી ની. હવે શાંતિ રાખો ને. આ શું કાકી દીકરી સવારમાં દેકારા કરી મૂક્યા છે? મોટા બેન, આ તમારી લાડલીને સમજાવો. ફાટીન ધોવાડે હાલી નીકળી છે. કાલ હવારે છે ને એનું કોઈ બાવડું નહીં પકડે. એ મારું બાવડું ભલે ને કોઈ નો પકડે ની, તમે ઉપાધિ કરો માં. આ તમારું અમે પકડીને બસ હવે થાય કા હો. તારે હું અહીંયા બેઠું રહેવું છે જિંદગી? મારી બાનું ઘર છે, કદાચ બેઠી રહું તો. જો ભાભી, આ છે ને રૂપા હાસુ જ કહે છે. આ કેસર છે ને હવે નાની નથી રહી. આ ગમે અહીંયા હારું ઠેકાણું ગોતીને એના હાથ પીળા કરી ગયો એટલે આ ઘરમાં શાંતિ થઈ જાય. જો મહેન્દ્રભાઈ, મારે છે ને મારી દીકરીને એવી જગ્યાએ પરણાવી છે કે જ્યાં એ લોકો હું કહું ને એ મારી બધી શરતે માને અને હું જેમ નચાવું ને એમ નાચે. સમજી ગયા? તો પછી ભાભી, તમારી જાણકારી ખાતર કહી દઉં કે મારા ધ્યાનમાં આવું એક મોભાદર ખોવડું છે. જે મોભાદર તો છે, આયરવાર એનો છોકરો એ સંસ્કારી છે. તમે જો કહેતા હો તો વાત હકારું. હા તો મહેન્દ્રભાઈ, હવે તમે મને પેલા ઈ કયો કે આ મોભાદર ખોયડું છે કોણ અને છોકરો કેવો છે, શું છે એનું જરાક મને આગળ તો કયો, ખબર પડે ને. બસ ભાભી, આટલી જ જાણકારી જોતીશ તમારે તો સાંભળો. આ આપણું બાજુનું ગામ માધવપુર. આ ન્યાના એક શેર હારા માણસ અને ખાધે પીધે સુખી. છોકરાની તો વાત જ ન પૂછો. છોકરાનું નામ વિક્રમ. અને જો તમે કહેતા હોવ ને તો હમણાં જ જાઓ. કાંઈ જોવા પણ નથી. હું જે કહું ને લોઢામાં લીટો ને પાછું એવું છે કે હું એને ઓળખું છું. હે ગમે એવું ખોયડું હોય એ આપણે નથી જોવાનું. આ છે ને આનો વેલાહર છે ને આઈથી ને કાઢો કરો, નકર આ છે ને બધી ઇજ્જત આબરૂ વઈ જાય ને તો આપણો આ નાક કપાવશે. એ હવે આને છે ને મૂંગી કરો કાકા, આને અહીંથી લઈ જાવ, નકર હું ભૂલી જઈશ કે આ મારા કાકી થાય છે. બંધ કરો તમે બે. તમારી જીભડી કાબુમાં રાખો. હું બંધ કરું? લાંબા હાથ કરીને કાકીની સામે જીભડી હાથી કાકીનો જીભડો જ છે એવડો તો પછી. બંધ. જો ભાભી, હું તમને શું કહું, હા માધવપુરના જે દેવરાજભાઈ છે ને ખાધે પીધે સુખી છે અને એનો દીકરો વિક્રમ ભણેર ગળેલો છે અને સંસ્કારી છે. હું તો એમ કહું છું હોવર હે આપણી કેસર છે ને અહીંયા દુખી નહીં થાય. જો મહેન્દ્રભાઈ, તમે જે કહો છો ને એ વાતમાં મને કોઈ વાંધો નથી અને તમારા ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. પણ જો દેવરાજભાઈ છે ને ઈ હું કહું એમ માને અને મારી શરત જે અમુક છે ને ઈ માને ને તો મારી કેસરનો હાથ કે મારી કેસરનું સગપણ કરવામાં મને જરાય વાંધો નથી. તો પછી ભાભી વાંધો ન હોય તો ધર્મના કામમાં ઢીલ કેવી? આજ જ હું ને રૂપા જાય અને દેવરાજભાઈ મોર આપણી કેસરની વાત કરી દઈ અને હક પણ હું તો કહું પાકું જ કરી નાખી. હા બસ. હવે આમાં હાંસનું ક્યાં કરો છો? હાનની વાટ જોવાની જ નથી થાતી. હા બપોરા કરીને અને હટ આપણે નહીં કરીએ એટલે ખબરે પડી જાય કે હું છે ને હું નહીં. હું તો એમ કહું કે જેમ થાય ને એમ જલ્દી કરવાનું છે. એ ને ખોટી ઉપાધિ કરો ને, મારી માં હજી જીવે છે, આ તો કાઢવા બેઠા જ જાણે. જો બેટા કેસર, હું તારો કાકો નહીં, હું તારા બાપ ઠેકાણે છું. જે કઈ વિચારીને તારા માટે સારું જ વિચારી. હે આ તું છે ને જરાય ચિંતા કરીમાં. તારી માં ને હું, આ તારી કાકી ભલે નહીં બોલતી પણ એને તારી ચિંતા તો હોય. જા દીકરા અંદર જા. જોઈ છે ચિંતા આવે. જીપડો તો હાવ કુંજાણા સઠીમાં કોને આન કરવું? બસ કરો ને હવે. હાલ ને બાપા તું હવે પણ પાછી હાલ. હા હરે, હવે ધૂળ થઈ ગઈ, સર્વિસ કરાવવી પડે એમ છે. કોણ આવ્યું? દેવરાજભાઈ લાવ આવ્યો. એટલે આવ્યો. એટલે અરે આવો આવો, સીતારામ 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 બેન, આવો 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 આવો. હું વાત છે? બેહો બેહો
બેહો બેહો. તમે બેહો. અરે આજ તો મને એવું લાગે છે કે આ ભગવાન પધાર્યા મારે આંગણે અને ઓશિતાના ભૂલા પડી ગયા તમે મારા ગરીબની ઝૂંપડીએ. અરે દેવરાજભાઈ, તમે મને છે ને આ ઉપરવાળા હારે નો હરખાવો. આ તમે સારી રીતે જાણો છો કે તમારા ગામમાં જ્યારે જ્યારે હું આવું ત્યારે તમને મળ્યા વગર કોઈ દી ગયો. બટા વિક્રમ, અરે મહેમાન આવ્યા, બટા પાણી લાય. હા. અરે આમ જો પાણી બાણી કાંઈ પીવું નથી. અને તમે હવે એમ તો થોડું કઈ હાલે. હજુ પાણી પીવું, ચા પીવું. લ્યો કાકા. અરે અમે સારી રીતે જાણીએ છીએ કે તમારા ઘરમાં મહેનત કરવા વાળા તમે બાપ દીકરો બે જ છો. અને કાકા, હું તો તમને હું કહું છું કે અમારા બાપુ છે ને અવારનવાર તમારી વાતો કરતા હોય છે. હા બટા, તને તો ખબર જ છે આ મહેન્દ્રભાઈ મારા બહુ જૂના જાયભાઈ, અને તારા હક પણ હાટું મેં એને ભલામણ કરી છે. અરે પણ તમારે છે ને દેવરાજભાઈ આ બધું મને કહેવાનું ન હોય, ધ્યાનમાં જ હોય. હા કોણ ઠેકાણું છે? વાત તો કરો. હા દેવરાજભાઈ, હા અમારા ધ્યાનમાં છે ને સુંદર કન્યા હતી ને એટલે તો અમારે અહીંયા ધક્કો થયો. અરે દેવરાજભાઈ, આ છે ને આપણે જાજુ આગુ જવાની જરૂર નથી. અમારા હગા મોટા ભાઈની દીકરી એટલે કે મારી હગી ભત્રીજી. આ તમારા દીકરા વિક્રમ હારે મારી ભત્રીજી કેસર આમ બાજુમાં ઊભી રાખો ને રામ સીતાની જોડી લાગે. તો પણ મહેન્દ્રભાઈ હવે એમાં મોડું શું કરવાનું? હા તમે જ્યારે કયો તે તમારી ઘરે એમ જોવા હા આવી. તમારી ભંધ્યાય વાત હાસી દેવરાજભાઈ, પણ એમાં એવું છે ને કે મારા જેઠાણીની અમુક શરતો છે. જો એ શરતો તમને મંજૂર હોય ને તો મારા જેઠાણી આગળ વધશે. શરતો? કેવી શરતો? જો દીકરા, એમાં તું ચિંતા કરીમાં. એ તો તમે છે ને અહીંયા આવશો ને એટલે હરુભરું બધી વાત થઈ જાય હામ હામે. આ છે ને ઉપાધિ અટાણથી કરવાની ન હોય. ઈ બધી મારા ભાભીને ખબર હોય એની હું શરતો છે ઈ. ઠીક તો કાંઈ વાંધો નહીં ભાઈ. ઈ શરત જે હોય ને બટાઈ વ્યવહારિક જ હોય, એમાં બીજું શું હોય? હા એમ દીકરી એની છે એટલે માને ઉપાધિ તો થાય ને. આમ જોવો તમે તે. અને જવાન દીકરી જેના ઘરમાં હોય ઈ માને ચિંતા ન હોય કે મારી દીકરી હાહરે જાહે, ત્યાં કેવી રીતે રહે. એટલે આ બાબતે થોડી ઘણી વાતચીત હોય કરવાની, એમાં છે ને ઉપાધિ કરવાની ન હોય. તો છે ને મહેન્દ્રભાઈ, તમે જે દી કયો ને તે દી તમારી ઘરે અમે તમારી ભત્રીજીને જોવા આવી જાવ. હું જેથી કયો તેથી. અરે આજ જ આવવાનું છે. તો કાંઈ વાંધો નહીં. અહીંયા આપણે તમે આવ્યા છો તો રોંઢા કરી લઈને પછી જાય ભેળા. અને હું શું કહું, આમ નવી બંડી ઠપકારીને આવજો હો પાછા. બટા હા. ઈ રોંઢા પછી કરજો. સા મેલ જા. હા હા સા નથી પીવી હવે હવે. ભાઈ બેન ઉપાધિ કરોમાં ભલે એમ ઘરમાં બાપ દીકરો બે હોય, પણ મારો દીકરો રસોઈયો ટનાટન છે હો. સા પીવો. મને બતાવી દો, હું સા બનાવી દઉં. ના કાકી, તમારે કઈ કરવાની જરૂર નથી. એકવાર મારા હાથની સા પીવો તો ખરા તમે તારે. હા, જા. આ નક્કી થઈ જાય પછી સા પીવી જ છે ને. અરે સમય નાખી. તમને ખબર પડે ને જમાઈને કે આ રાંધણું કેવું છે, સા કેવી બનાવતા આવડે. તમારી ભત્રીજી દુખી નો થાય. તો એના હાથનું મારે ખાવું જોહે હો સમય. હા. હું તો અગાઉ સમય કરવા માંડી. આ પાકું તો નહીં થઈ જાય ને. ભગવાન બોલાવે બેન, ભગવાન. ઈ વાત સાચી હો દેવરાજ. હા. મહેન્દ્રભાઈ, હા તમે લોકો ગયા તા તો પછી શું થયું હવે? હવે ભાભી, હું ને રૂપા ગયા હતા. આ દેવરાજભાઈ હારે બધી વાત કરીને આવ્યા છે. તમે છે ને જરાય ચિંતા કરો. જો મેં તમને કીધું એમ, દેવરાજભાઈ મારી શરત માને ને તો જ અહીંયા હક પણ કરવા દઈશું. અરે પણ તમે નાહકની ચિંતા કરો છો ભાભી. હું ને રૂપા અહીંયા ગયા હોય તો કોઈ કામ અધૂરું મૂકીને આવી એવું લાગે છે તમને? આ તમે છે ને જ્યારે પણ કહો ને ત્યારે ફોન કરીને એને બોલાવી લેવું. આમ જો દેવરાજભાઈ ને એના દીકરા બે. હા તો બસ હવે આ છે ને હારા કામમાં વાર છે નહીં, 2 જ દિવસની અંદર એને અહીંયા બોલાવી લ્યો. પણ બેન, મારી વાત તમે કાન ખોલીને સાંભળી લેજો. આ જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું કેસરના લગ્ન થવા નહીં દઉં. હે ભગવાન, ગાંડો થઈ ગયો છો તું? હાવ ગાંડા જેવી વાત કરશો. આ તારા લગ્નની વાત કરવાની જ છે, મને ખબર ન પડતી હોય? તો વાંધો નહીં. મને એમ કે આ કેસરના લગ્ન કરવામાં ક્યાંક મારું ભૂલાઈ જાય નહીં. અરે તારા લગ્નની વાત કરવા હાટું તો એ લોકોને હું અહીંયા બોલાવું છું. એ વાત મને ગમી, મને બહુ ગમી. આ મારી બેન છે ને મારું ધ્યાન બહુ રાખે. તને શું લાગે છે ભગવાન? અમને તારી જરાય ચિંતા નથી. મને શું ખબર, અમારી બેન છે હગી છે. તમે થોડા મારા હગા છો એટલે મને ચિંતા તો થાય જ ને. તમે લઈને તમારું જ કરી નાખો, આ મને ભૂલી જાઓ વૈશમાંથી એટલે. જો ભવન, તું જરાય ચિંતા કરમાં.
આ તારી બેન બેઠી છે ને ઈ લોકો જ્યાં સુધી મારી શરત નહીં માને ને ત્યાં સુધી હું વાત આગળ નહીં વધવા દઉં. સમજાઈ ગયું તને? બસ. જોયું ને મહેન્દ્રભાઈ, આને કહેવાય બેન. કેટલી ચિંતા કરે મારી. હા હો ભવન, ઓળખું તારી બેન ને, સારી રીતે ઓળખું તારી કેટલી ચિંતા કરે છે. હા, તો પછી એમ જ રાખજો. અને બેન, આ તમને ખબર છે ને, આ કેસર છે મારાથી નાની, એટલે પહેલો વારો તો મારો જ આવવો જોઈએ ને. કારણ કે કાલકો કેમ કે કાંઈ ભાણકીને પરણાઈ દીધી ને મામોરી જો વાંઢો, એવું આપણે આ ગામમાં નહીં હાલે. એટલે જરાક ધ્યાન રાખજો બેન, ભૂલી ન જતી તું પાછી. અરે ભવન, તું જરાય ચિંતા કરમાં. તને કીધું ને, હા તારી બેન કેવી બેઠી ખબર છે ને. અને જો સાંભળ, ઈ લોકો મારી શરત નહીં માને ને તો વાત તો આગળ વધવા નથી દેવાની. અને હા, હું વાત કાંઈ પણ કરતી હોય ને ત્યારે તું કાંઈ બોલતો નહીં. છાનું મુનો બધું સાંભળે રાખજે. કાંઈ નહીં બોલું બેન, કાંઈ નહીં બોલું. આ જો મારું ગોઠવાઈ જતું હોય તો મારે શું કામ બોલવું જોઈએ? બસ. શીખો શીખો મારી બેન મારી, તમે બધા કઈક શીખો. આ તો હારું છું તમારા ભાઈ ઘારત મારી બેન તમારા ઘેર આવી, નકર આ અંધારું હતું ને અંધારું થઈ જતા. આ ઉજળું થઈ ગયું, ઉજળું જોયું તમે? અડધું અંધારું તારા લીધે જ છે આ ઘરમાં. લે, મેં હું અંધારું કર્યું તમારા ઘરમાં ભાઈ? આ હું આવ્યો પછી આમ જોયું ને, આ ગામમાં તમારી વાહ વાહ થાય, વાહ વાહ. હે ડોબા જેવા, મને ખબર છે તારા લીધે આ ગામમાં અમારી કેટલી આબરૂ છે. અને તને ખબર છે ને, આ મહેમાન આવવાના છે. આ તો કાયમના માટે આ બારવટિયા જેવા કાળા મેહ બુરખા હું પહેરશો, અને આ છે ને નાખતો નહીં હા ઠીકડા મોઢામાં. એલા પણ ખબર પડે એ હું કામ રાખ્યું? ગમે ત્યારે હળગાવા થાય, ખબર છે? એ જ ધંધો છે તારો. લે, હા આને બેન, આને કેદી બુદ્ધિ આવશે? હે, કેદી બુદ્ધિ આવશે? આ મારા બનેવીમાં તો નહોતી, પણ એના ભાઈમાં નથી જરાય, જરાય નહીં. ઘાણવો દાજી જો એવું લાગે મને તો. એક આ મારો દેર અને એક આ મારો ભાઈ, બે હરખા હો, નાના છોકરાની જેમ બાજતા હોય તમે તો બે. એ ભાભી, મહેમાન તો આવતા આવશે, તો અહીંયા છે ને સા પાણી બીજી વાર પીવું, પણ આ તમારા ભાઈ હારે છે ને રીંગલા લઈને મારું માથું દુખવા મળ્યું. અચાનક સા પાવ હારીથી. હા હારું. હે, આ તમારે માથું દુખવા મળ્યું? આ તમારે મગજ છે? તે ક્યાં રવા દીધું આ ઘરમાં આવ્યા પછી? હું એ જ વિચાર કરું, મારા બંને જ્યારે મારી બેનને જોવા આવ્યા ત્યારે એને બે આટા ઓછા હતા, તો મેં કીધું તમારે તો ચાર નથી એવું લાગે. મને ખબર નહોતી કે કરિયાવરમાં તું આવે એમ, નકર છે ને મારા ભાઈને વાંઢો રાખત. આ શું કહું ને, આમ તમારે મને મજા બહુ આવ્યો. આ શું કહું ને, આમ તમારે બેઠો હોય ને તો મને આમ એટલે એક વાત તો મગજમાં નીકળી ગઈ. આ મહેમાન આવવાના છે કે નહીં? હે, તો હું શું કહું, આ આપણા ગામમાં આવે પહેલી વાર આવતા હોય એટલે ભૂલા પડે કે નહીં? તો હું જો ગામના ગેટે બેઠો હોય હે, તો એને ગોતવામાં હેલવું પડે. કારણ કે હારો મારું થવાનું છે ને, તો મારા તો હારા થાય જ ને. હે, એટલે ભાઈ અમે છે ને બાવળિયા નથી વાવ્યા, અમારું કોક પૂછશે ને ખોવડાનું એટલે ઘર સુધી મેલી જાય. હો, રેવાજો. ગામમાં હું વાવ્યું છે ને મને સારી રીતે ખબર છે, એટલે ઉછળવાની જરૂર નથી. ત્યાં હું ડાયટોસ તારો. વાત સાંભળો ને, મારે અહીંયા શું કામ જવું પડે ખબર છે? જો ત્યાં મહેમાન આવે લઈને કોકે મારા વિશે પૂછ્યું અને કોક આડાવાળી વાત કરી દીધી તો ખુલી જાય. સમજાણું? ગામમાં મારી તો આબરૂ છે, તમારી નથી. તમારું ન ખોલે ને એટલે જવું પડે. હું જરા ગામના ગેટે બેઠો અને આમ જો ધોળા ગડડા પાથર, જો ધોળા કંજુસાઈ ન કરતા મારા બનેવીની જેમ. ધોળા ગોદડા માથે પાછો તું નહીં બેહતો, નકર સોખો દેખાય. અરે આવશારી બહુ વાર લગાડ્યા લોકોએ તો. એટલે જલ્દી આવે તો કઈ ગોઠવાઈ દે તો મેળ પડી જાય. ક્યાં જાય? હે, ગામનો ગેટ જ એક છે, આવશે તો અહીંથી જ આવશે ને. મને લાગે છે આ જ ગામ છે મહેન્દ્રભાઈ નું. હોય છે. હોય હું શું કહું, હા આ સામે ઓલા ભાઈ છે, એને પૂછીને આપણે નક્કી કરી લઈએ. હા હે ભાઈ, હા બાદલપર ગામ. હા, ના મહેન્દ્રભાઈ નું ઘર ક્યાં? દેવરાજભાઈ. હા દેવરાજભાઈ મારું નામ. લ્યો કરો વાત. આ કહેવાય ને કે જેની જોતા હતા વાટડી એ નજરોની સામે આવીને ઊભા રહી ગયા. હું તમારી હાડું ત્યાં ઊભો છું. પણ કઈ ઓળખાણ પડતી નથી. તમે સો કોણ? લ્યો કરો વાત. જેના ઘેરે જાવ છો એની ઓળખાણ નથી પડતી તમને? હે, આપણા મોટા માણસની ઓળખાણ આખા ગામમાં મારું નામ ગાજે. આખા ગામમાં, આખું ગામ મને ઓળખે. બોલો સો કોણ? નામ શું છે? મારું નામ ભવન. ભવન. આમ જો ઓળખાણ નથી પડતી, ઓળખાણ આપો. મહેન્દ્રભાઈ ઓળખો? હા. એના મોટા ભાઈને ઓળખો? એ દેવ થઈ ગયા. હા, એ તો દેવ થઈ ગયા. એના ઘરના એને ઓળખો? હા, જમનાબેન. હા, એ મારી બેન હગી, હું એનો ભાઈ. એટલે એ મહેન્દ્રભાઈ ના ભાઈ નો હાળો. ઠીક ઠીક. ભવન નામ મારું, ભવન.
ઠીક ઠીક છે સારું ભાઈ સીતારામ સીતારામ સીતારામ. એટલે તમે આ અમારે ઘેરે જ આવવાના હતા, મને ખબર જ હતી. એટલે મેં કીધું મહેમાન ભૂલા પડે ને તો હું અહીંયા તમારી વાટે જ હતો. બોલો લ્યો. સારું કર્યું હાલો હવે. પણ આ જમાન કોણ? મારો દીકરો વિક્રમ. લે હાલે. હા હા હા, તમારો દીકરો. એની હાટું તો અમે ઠેકાણું જોવા જઈએ છીએ મહેન્દ્રભાઈ ઘેરે. હા આ ઠેકાણું તો બધાને જોવાનું જોવાય. એનું ઠેકાણું જોવાનું ને મારે ઠેકાણે થવાનું જ છે. એટલે બધું એટલે એમ કે ઘરે જઈને પછી બધી વાત કરશે મારી બેન તમને બધી માંડી. હાલ બેટા હાલો હાલ. પણ હું તમને શું કહું, આ તમે સ્ટેશન થી હાલીને આવ્યા તો શું કરવું? રિક્ષા ન મળે. હું વાત કરો, મારા ગામમાં રિક્ષા ન મળે, અમારા ગામમાં રિક્ષા ન મળી તમને. તો નો મળી ભાઈ, મળી હોય તો નો બેહીને વહી આવ્યા હોત. ખાલી મારું નામ દીધું હોત ને કે ભવન ને ઘરે જાવું, ખબર નહોતી ને. એ વાત હાચી. છોકરો રમત્યાળ લાગ્યો તમારો. હોશિયાર બાપ દીકરો બે હરખા લાગો. હું તમને શું કહું, આ તમારે જમીન જાગીર કેટલી? ભાઈ એ બધું ન્યા મહેન્દ્રભાઈ ની હામાં બેહીને બધી હવાણ કરશું. અહીંયા તડકે તપવાનું છે. હું તમને શું કહું, એક જ દીકરો છે તમારે? કોઈ દીકરી બીકરી કે તમારે બેન કોઈ બાકી? નહીં અમારે એક દીકરો છે. એક જ છે. જાવું હવે કે હજી ઊભું રહેવું? હાલો પછી હાલો કે ડેલો દેખાડો ને. હાલો હું તમને લેવા આવ્યો ડેલો દેખાડું. ફેર તમે ઘેરે લઈ જાઓ. ઢોલિયા ઢાળ્યા તમારે ઢોલિયા. બોલો. પણ તો મોર થાવ. એટલે હા એ મોર ખાવાનું. હાલો આમ તમને હું કહું, આમ અમારા ગામમાં સોડા મળે હારી એક નંબર. ગોળી વાળી તો ગોળી માર ગોળા વાળા ગોળી વાળી. હું તો તમે સમજાણું નહીં મને. અલ્લા ના આમ જો સોડામાં મસાલો નાખે એટલે તમે એકવાર પીવો ને ગલાસે સાટી જાવ, ઝાડા થઈ જાય. અરે ના હવે મજા આવી જાય. આમ ગલ્લો ફેમસ હો અમારા ગામમાં દુકાન. કાકા એમ સોડા બનાવો તો હાલો તો ફટાફટ. સોડા પહેલા ઓલા બાકીના પૈસા આપો પછી સોડા બનાવું. ભાઈ આપણે ઘેરે જ ચા પી. સોડા નથી ચા પીવી છે. પછી રહેવા જો મહેમાન સોડા નથી પી, ચા પી લે. ચા પી લે. હા ચા પી લે. હાલો આવજો. સીતારામ હો. શાખા બહુ ગામમાં આપણી. આમ જો આમ જો ગામમાં ફેરો તમે, આમ જો તમને તઈ ખબર પડે કે ભવન હું ચીજ છે. હો કાંઈ નો ઘટે. ના શાખા માપી રામ લીધી. રામ. હારો એ આંબળો તમે મવાદ આવશો તો બકાલું વેચવા તો કઈ કામ નથી. આમ જો 5 વાગે તમે બધા આવી જાજો. મહેમાન ને છે ને મૂકવા જવાના છે. પાકું હો. એ હારું હાલો. હા શાખા રામ રામ. મળીએ પછી આવો વાડીએ ચા પાણી પીવા આવો ક્યારે. હા જોયું ને શાખા. બેન આ બધા મૂંગા બેઠા છો તો કઈ મુદ્દાની વાત કરો ને. આમ નીકળી બેઠા રહો. હા ભાઈ મૂંગો રે ને. હા ભાઈ મહેન્દ્રભાઈ, તમે તો મને ઘણા ટાઈમથી ઓળખો છો, પણ મારા દીકરાને તમે નો ભાળ્યો હોય. આ મારો દીકરો વિક્રમ આપણે ત્યાં શહેરમાં બાર ભણીને 3 કોલેજ પૂરા કર્યા અને હારામાં હારો મારો દીકરો છે. 5માં પૂંજાય એવો છે. અને બેન જમનાબેન, તમારી દીકરી કેસરની હારે જોડ થાય એમ છે. મારા દીકરાને જોઈ લ્યો, કઈ પૂછવું હોય પૂછી લ્યો, અને પછી તમારે જે કહેવાનું હોય તમ તાર મને કયો. અસલ તમારે જેવો જ લાગે છો. દેવરાજભાઈ તમારી બધી વાત સાચી, પણ મારે છે ને પેલા મારી છોડીને પૂછવું પડે. જો એને ગમે ને તો વાત આગળ વધે. બરાબર ને? બેટા કેસર, તને છોકરો નજરમાં બેસે હે? અને જો ગમતો હોય ને તો જ હા પાડજો. જો દેવરાજભાઈ, મારી દીકરીને તમારો દીકરો ગમે છે. હવે છે ને તમારા દીકરાને પૂછી જોવો કે એને અમારી કેસર ગમે છે કે નહીં. હા બાપુ મને ગમે છે. વાહ ભાઈ, તમારો દીકરો તો બહુ હોશિયાર હો. આ તમારો દીકરો ને મારી દીકરી એકબીજાને પસંદ છે ને બેયની જોડી છે ને જામે એવી છે. પણ અમારી જે શરત છે ને ઈ તમને મંજૂર હોય ને તો મારી દીકરી તમારા ઘરનું પાણી ભરશે. અરે આ તો બેન તમારી જે શરત હોય એ બોલો તમ તારે. અમને યોગ્ય લાગશે તો તમારી શરત અમને મંજૂર જ છે. હા તો દેવરાજભાઈ, હવે આપણને છોકરા છોકરીની તો ખબર પડી ગઈ, એકબીજાને બધું ગમે છે. બરાબર. હવે આવે છે મારી મેઇન શરતની વાત. તો મારી શરત એવી છે કે તમારે મારી દીકરીને ઓછામાં ઓછું 15 થી 20 તોલા સોનું, એની અંદર બધું જ આવી જવું જોઈએ.
એના પાટલા, એના સેટ, એના મંગળસૂત્ર, બુટી, એનું બાજુબંધ, જે સોનું હોય એ ઓછામાં ઓછું 20 તોલા તો હોવું જ જોઈએ. ઉપરથી આપો એ તમારી મરજી. અને હા, હવે આટલા દીધા પછી કંઈ અટકવાનું નથી. એના ઉપરથી તમારે 5 લાખ રૂપિયા રોકડા મારી દીકરીને ચડાવવા પડશે. અને જો આ બધુંય થઈ જાય ને, તમને શરત મંજૂર હોય તો તમે કયો ત્યારે હું મારી દીકરી તમારા ઘરે વડાવવા તૈયાર છું. અરે જમનાબેન, હા, તમે તમારી દીકરીનું હક પણ અમારા ઘરે કરો છો કે તમારી દીકરીનો હોદો અમારી ઘેર કરો છો? હા ભાભી, કઈક સમજી વિચારીને તો બોલો. હે, મહેમાન અહીંયા આવ્યા છે, મારી તો આબરૂ રાખો થોડીક. હા ભાભી, હા થોડાક માપ માર્યો ને તો સારું લાગે. આટલું બધું મોટું ના ફળાય અને થોડુંક વ્યવહારિક રહેવાય. બસ હવે તમારા બે છે ને વચ્ચે બોલવાની જરૂર નથી. અને અત્યારે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. અને તમે છે ને જૂનવાણી તમારા વિચારો તમારી પાસે રાખો. 100% વાત કરી મારી બેને, 100%. તમને કાંઈ ખબર નથી પડતી ને કેટલી ખબર પડે જો. અરે પણ છતાંય પણ જમનાબેન, હું એમ કહું છું કે હું વ્યવહારે બધું સમજુ જ છું, પણ આમ થોડુંક વ્યાજબી રાખો. આપણે એકબીજાની સગવડ તો જોવો. જો દેવરાજભાઈ, મેં છે ને વાત કરી છે એ એકદમ સમજી વિચારીને જ કરી છે. અત્યારે તમે જોઈ લ્યો જમાનો કેવો થઈ ગયો છે. અરે અત્યારે તો હારા મિલકતવાળા એટલે કે પૈસાદારના છોકરાઓ છે ને વાંઢા રખડે છે. એ પાછા ભણેલા ગણેલા ને હોશિયાર. અને શેરમાં કેવડા ખબર છે તમને, 40 45 વર્ષના વાંઢા રખડે છે. અને એને અત્યારે મેં મારી આ નમણી નાગરવેલ જેવી દીકરી, એ તમારા દીકરા વેરાએ હા પાડી ને, એ જ મારા માટે બહુ મહત્વનું છે. અને મારા માટે નહીં, તમારા માટે. એટલે હવે છે ને મારી વાતનું તમે કાંઈ આડાહડું વિચાર્યા વગર હા પાડવાનો વિચાર કરો. એ બેન, આ જાની મંડળી જામી ત્યાંની નકરી કેસરની જ વાત હાલે છે. હું અહીંયા બેઠો છું, આ મારી વાત કઈક કરો ને. હા, કરો. અરે હા લે, અરે દેવરાજભાઈ, હું મારી મેઇન શરત તો ભૂલી જ ગઈ હાવ. હવે જો સાંભળો, હવે મારી કેસરને તો તમે જ્યારે કહેશો ને ત્યારે હું પ્રસંગ કરવા તૈયાર છું. પણ મેઇન શરત મારી એ છે કે તમારા કુટુંબમાં, સંબંધીમાં, આડોશી પડોશીમાં ગમે ત્યાં એક છોકરી ગોતી અને મારા ભાઈનું હક પણ કરાવવું પડશે. પણ બેન, જો આ છે ને તમે પહેલા જે શરતો મૂકીને એ શરત તો મને એમ છું કે ભલે મારે 2 વીઘા વેચીને મારા દીકરાને પરણાવવો પડે, મને મંજૂર છે. પણ આ તમે જે કુકરું નવું કાઢ્યું ને, આ શરત મંજૂર નથી. મારે મારા દીકરાને હક પણ કરવા નથી થતું. ના દેવરાજભાઈ, મારી જો 2 શરત છે. હવે એ 2 શરત તમને મંજૂર હોય ને તો જ વાત આગળ કરી, બાકી પછી આઈને રહેવા દે. એક મિનિટ જરા શાંત થાઓ ને બાબુ. હાલો ને જરા બાજુમાં વાત કરવી તમારે યાર. હાલો ને. હાય, આવ્યો હમણે. ક્યાં આવ્યો હમણાં આવ્યો. આ બોલ શું છે? હા, હું માંડું છું બાપુ. તમે જો મારી વાત સાંભળો. આ સોડી છે ને મને બહુ ગમે છે. મારે એની હારે જ લગ્ન કરવા છે. અને રહી વાત આ ઘરેણાની ને, તો આપણે જે કઈ ઘરેણા સડાવશું એ છે આવવાનો તો આપણી ગીરજ છે ને. આપણે છે ને ખાલી આ 5 લાખ રૂપિયા આપો ને એટલે વાત પતે. એલા ભાઈ, ઈ તો મેં વિચાર્યું હતું હા તો કે રૂપિયાનું ને ઘરેણાનું તો હું બધું એડજસ્ટ કરી નાખાય. તારી માનું થોડું ઘરેણું પીડ્યું છે એ ભંગવી નહીં કરી નાખાય. પણ ઓલી એ નવું કૂકરું કાઢ્યું એના ભાઈનું, એલા એનું તું આમ જોતો ખરા, આ કાળો મહેશ બાવળના સરડા જેવો, આની હાટું સોડી ક્યાંથી ગોતવી? હું કહું બાપુ, તમારી વાત હંધી હાસી છે, પણ અટાણે આંધું મૂકો નહીં. અટાણે છે ને હા પાડી દો. એકવાર મારા લગ્ન થઈ જાય ને પછી આપણે જોયું જાય શું કરવું અને શું નહીં. એની હાટું કંઈકથી ગોતી આવશું હવે. એટલે લગ્ન થઈ જાય પછી બાજી આપણા હાથમાં છે. એટલે અત્યારે હા પાડી દો, હા પછી જોયું જાય. હા હે દેવરાજભાઈ, હા આવી હા બેન, હા હોશિયાર તો છો તો ભાઈ. હા છે ને ભાઈ, છોકરા હોશિયાર આપણા આમ રહ્યા તો મર્યાદા વાળા, એટલે અમુક વાતો શું છે વડીલો સામે ન કહે. એટલે ખૂણામાં જ્યાં થાય એમ ને ઠેક. બીજું કઈ નહીં વિચારતા. ના હું કાંઈ બીજું ન વિચાર. ખૂણામાં કેમ જાય એમ? જો જમનાબેન, તમારી જે શરત તમે મૂકીને એ અમને મંજૂર છે. 20 તોલા હોનું, 5 લાખ રૂપિયો રોકડો, અને આ તમારા ભાઈ હાટું એક હારામ હારું ઠેકાણું. આ બધું અમે મેળ કરી દેવું. પણ તમારે પ્રસંગ કરી દેવાનો છે. ઘરેણા ને રૂપિયા તો અમે લગ્નમાં ચડાવી જ દેવું, પણ ઠેકાણું જે છે એ તમે સમજો કે 15 દીએ મળે, 20 દીએ મળે, 2 મહિને મળે. એટલે તમે પ્રસંગ કરી ગયો
તમારા ભાઈ હાટું ઠેકાણું ગોત દેવું જવાબદારી અમારી. ભાભી હું તો એમ કહું છું કે દેવરાજભાઈ જે કહે છે ને એ વાત માની લ્યો, કારણ કે જો આ કેસરના લગ્ન થઈ જાય અને આ તમારા ભાઈ હાટું ઠેકાણું જડી જાય એટલે એમ જ માનવાનું કે સોનામાં સુગંધ ભળી ગઈ. હા ભાભી, હા તમારા દિયર છે ને હાવ હાસી વાત કરે છે. હા તમારા ભાઈની ઉંમર થઈ ગઈ, સોડી ગોતાય વાર તો લાગે ને. હે મહેન્દ્રભાઈ, આ વાત કરીને સોનામાં સુગંધ તો ભેળવી દીધી, પણ આ 15 દિન મહિનો 2 મહિના કહે છે ત્યાં હોનું ઓગાળી નહીં જાય ને પાછું, એ પૂછી લેજો જરા. મૂંગો રે ને. મહેન્દ્રભાઈ, દેવરાજભાઈ, હવે તમે લોકો જે વાત કરો છો ને એના ઉપર મને તો થોડોક ભરોસો બેહે છે. એટલે હવે મને આ સંબંધ મંજૂર છે. હા તો કરો કંકુ ના આવે. હા તો પ્રસંગની તૈયારી કરીએ. બરાબર, પછી મુહૂર્ત જોવડાવો અને હા. કેણ કેવડાવો, અમે તૈયાર જ છીએ તમારું સ્વાગત કરવા. હા પણ જો મારી વાત સાંભળો, પણ પાછું આ જરાક મારું ધ્યાનમાં રાખજો પાછા. હો હારું હાર બધા પ્રસંગમાં એમ. જબાનની કઈક કિંમત હોય, ભલામણા કીધું ને. વાહ ભાઈ વાહ. અને જેમ બને ને એમ વહેલી તારીખ કઢાવજો લગ્નની. અમારે તમારી કરતા સાજી ઉતાવળ છે. રોટલા ટીપા વાળું કોઈ ઘેરે છે જ નહીં બેન. શેનું શાક બનાવવું? બટેકાનું કે પછી વાલોરનું? વાહ ભાઈ વાહ, રસોઈની તૈયારી થવા લાગી કે હું? હા તો હવે ટાણું થાય તો તૈયારી તો બધી કરવી પડે કે નહીં? પણ હું શું કહું, આ જેની રસોઈ બનાવીશ તારે? જો હવે કા તો બટેકાનું ને રીંગણાનું શાક બનાવું, કા પછી નકરા વાલોરનું. આ વાળો બટેકા કરી નાખીને મજા આવશે. અને એક બીજી વાત હતી હો, હું હું શું કહું તને, તને છે ને હંધુય આવડે છે. આ કાલ રાતે તે લાપસી બાકી બનાવી હો. હાય 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 હાય, હું તો છે ને ખાતા ધરાણો નહીં. હજી એમ થતું હતું કે હજી થોડીક ખાઈ લઉં, પણ પેટ ભરાઈ ગયું હતું, બાકી તો હજી મારે ખાવી હતી. બોલ. હાથી હવે છે ને જમાનો બહુ બદલાઈ ગયો છે. હવે છે ને આ સિટીની છોકરીઓને હંધુય આવડે એવું નહીં, ગામડામાં રહેતી હોય ને એને હંધી વાનગી બનાવતા આવડતી હોય હો. વાહ ભાઈ વાહ. અને છે ને તમે આમ થોડીક લાજ શરમ રાખો. બાપા બહાર બેઠા છે, આમ હું રહોડામાં હાઈલા આવ્યા છો. આથી મારી ઘરવાળી હારે વાતો કરું છું, એની હારે બેઠો છું, કે ગામની બાજુ હારે થોડો બેઠો હતી હું લાવજો લે. અને આમ હવે છે ને બહાર જાવ, મને તો મારું કામ કરો દો. હમણાં મારા કાકા ને કાકી આવતા હશે હા, મને શું? તેડવા હાટું. હારું, હા હારું કર્યું તે આ વાત તું ખેડી ને, એ બહુ સારું કર્યું. મારે એ વાતને લઈને જ વાત કરવી હતી. પણ હું થયું જો કે સર, આપણા લગ્ન ને છે ને હજી થોડાક જ દાડા થયા છે, તો આ થોડાક દાડામાં હું કેમ તારા પિયર જાવું છે? આ તારા કાકા ને કાકીને કહી દે ને કે મને છે ને મારા હારે રોકાવા દો, મારે છે ને હમણાં પિયર ન થાવું, પછી જીવ છે ને તમ તારે. એ પણ તમે આવા ઘેલા ન બનો. અરે આ તો હંધાય રીતિ રિવાજ કહેવાય. અને આમ જો મારે હજી આણું બાકી છે ને, તો એટલે જ મારા કાકા ને કાકી મને તેડવા આવે છે. દિવાળી આવે છે માથે, તઈ મારી માં આણું વારી દે, પછી તો મારે આખી જિંદગી અહીંયા જ રહેવાનું છે કે નહીં? પણ તું સમજતી કા નથ? મારી વાત સાંભળ, આ લગ્ન પહેલા તો તારી વગર હું રહ્યો છું, હજી તો હમણાં લગ્ન થયા, મને તારા વગર નથી ગમતું. એવું થાય કે તારી હારે જ રહું. એ હવે છે ને બાપા બાર એકલા બેઠા છે, એટલે તમે છે ને ત્યાં બાપાને હારું લગાડો. જાઓ હવે. એટલે તું એવું કેવા માંગે છે કે હું બાપાને રબો થોડા લઉં, એની રબો થોડા લેવા થશે કઈ? આવો આવો વેલાય મહેન્દ્રભાઈ, આવો. રામ રામ. આ મારા કાકા ને કાકી આવી ગયા. આમ જાઓ, જલ્દી બહાર આવે. સાવ શું હોય, તારો કાકો ને કાકી અગડી મારે જલ્દી જલ્દી જાઓ. રામ 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 રામ. રામ રામ. આવો આવો. જય શ્રી કૃષ્ણ બેન. એલા આવો. જય શ્રી કૃષ્ણ કાકા કાકી. જય શ્રી અરે કૃષ્ણ. પણ બેહો બેહો હા, બેહો જય શ્રી કૃષ્ણ કાકા. અરે પણ દીકરીઓને પગે ન લાગવાનું હોય. બેહો બેહો હા. બેહો. જો હું શું કહું દેવરાજભાઈ, આ પહેલેથી આપણે બે એકબીજાને ઓળખતા તો થા, બરાબર. અને હવે જો આ ઉપરવાળાની મરજીથી આપણે બે વેવાય થઈ ગયા. અને બીજી વાત દેવરાજભાઈ, તમને એક વાત કીધી હતી યાદ તો છે ને? આ મારા ભાઈનો હાળો ભવન, આ એની હાટું ક્યાં હારું ઠેકાણું ગોચ્યું કે નહીં? હા હા, વાતચીત તો મેં મારા હગા સંબંધીમાં, મારા ગામમાં, આડો પાડોમાં મેં ઘણાયને ભલામણ કરી છે. હા હા. ભલામણ થી છે ને વાત પતશે નહીં. તમારે છોડી તો છે ને ગોતી જ દેવી જોઈએ. હા અમારા ભવનભાઈ હાટુ આ તમે ખબર છે ને મારા જેઠાણીએ શું કીધું તું એ મગજમાં યાદ રાખજો. હા, એ વાત તો હાચી હો. અરે 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 કાકી, તમે હું કામ ફિકર કરો છો? આ મારા બાપુનું કેવું છે, વાહ ફરે વાદળ ફરે પણ મારા બાપુને બોલી ન ફરે. હા, એટલે તો ક્યાં ઉપાધિ કર્યા છે એવી છે અમારે. એમ એમ. હા હું શું કહું છું,
હે ને હમણાં જમવાનું બની જાહે તો હવે બધાય જમીને જ જાજો. એટલે તે બનાવી નાખ્યું કે બાકી છે? બસ શરૂઆત થઈ ગઈ છે. ચાલો તો આય હું આવું, આપણે બે થઈને હટ બનાવી નાખીએ. હા જાઓ જાઓ, એક કરતા બે ભલા જાઓ. એમ છે ને મહેન્દ્રભાઈ, આ તમે જે જવાબદારી મને સોંપી છે ને, તમે ચિંતા ન કરો. મેં છે ને મારા જાણમાં જેટલાય મને એવું લાગતું હતું ને કે આ માણસ મારું કામ કરે એવો છે, એવા બધાયને મેં ભલામણ કરી છે. તમે જોજો, બધો મેળ પડી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય. તમે મને સંભાળ્યું એ તમારી ફરજ છે, પણ તમે ચિંતા ન કરો. હા તો સારું, નકર મારે શું છે ભાઈના હાળાની ચિંતા બહુ ને, મારી ભાભીને એનો ભાઈ રોકે નહીં, અને બિચારો 45 વર્ષનો થઈ ગયો. એટલે થોડીક તો વાર લાગે ને, 45 વર્ષના થયા એટલે જ વાર લાગી થોડીક. પણ ભલે મોડું થાય પણ સારું ગોતી દેજો એમ. ગોતી જ દે મારા બાપુ. પાછું બીજ વર તો હાલતું નથી ને. હું કીધું તમે 20 વર્ષ તો ક્યાંથી હાલે 20 વર્ષ? હા તમને મારી ભત્રીજી નમણી નાગરવેલ જેવી હો, આમ જો સાદાનો ટુકડો એવી દીકરી દીધી છે, અને તમે અમારી યારે આવી 20 વર્ષની વાત કરો. જો કાકા એને સામે 25 વર્ષનો જ મેળો ને તમારો 50 વર્ષનો છે એટલે વાર લાગે. થાય બધું. મારી ઉપર ભરોસો રાખો, હું પાટિયું ફિટ કરી દઈશ. હા તો અમને કાંઈ વાંધો નથી. બસ આ બટા વિક્રમ, આ ઈ ભાઈ ન્યા પછી નીણ પૂળો નાખજે ઢોર ને, પેલા અહીંયા આય. આવું બાપા, શાંતિ તો રાખો. હા 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 કંટાળી ગયા. હા એકલા છે, આંધું કરવું પડે ને, બહુ કંટાળો આવે. એ રામ. આ એકલા આખે કંટાળો આવે ને, એ હાટું તને બોલાવ્યો. શું કામ છે હવે? જો કઈ કામ ન ચિંતા હો, હજી કામ પૂરું નથી થયું. જો બટા, આ દિવાળીનું પર્વ વયું ગયું. આ વહુ આણું ગયા ને એના 6 મહિના થઈ ગયા. નથી તારી હાહુએ તને જ્યાં વાર પરબે બોલાવ્યો, કે નથી તને હવાણે આંટો મારવા કોઈ તેડાવતું, કે નથી કોઈ એના ફોન. તો છે ને બટા, મારું કહેવાનું એમ છે કે તું તારા હાહરિયામાં આંટો માર, અને એ લોકો શું કરે છે ને હું એની તૈયારી છે જરા તપાસ કર્યા. 6 મહિના ગયા. બાપુ હું આ વિશે તમને વાત કરવાનો જ હતો. મને કેટલા દાડાથી થતું હતું કે હું વાત કરું પણ કામમાં ને કામમાં ભૂલી જતો હતો. સારું થયું તમે યાદ કરાવ્યું. પણ હું શું કહું, એક કામ કરો ને, પેલા તમે આ કેસરના કાકા કાકીને વાત તો કરો ફોન કરીને, એ હું કેવા માંગે છે. જો કઈ વાત ન થાય તો હું જાઉં. તો બટા તારે બધું આવું મને સમજાવવાનું હોય? આમ જો હજી ફોન કરીને ફોન અહીંયા મૂક્યો છે, અને તારા કાકાજી હાહરાય મને એમ જ કીધું કે તમને જઈ યોગ લાગે, જઈ ટાઈમ મળે તમે તારે આવીને તમે કેસરને તેડી જાઓ. લે તેડવાનું કીધું? હા તો મને પેલા કહેવાય ને, હું હમણાં નો તેડી આવું. તેડવા જવા મને વાંધો શું છે? અત્યારે જાવ, અત્યારે લઈ આવું એને. હા જાજે, પણ ઘડીક ખાઈ વાત સાંભળ. આ તારા બાયુ ગયા ને આટો, એમાં જે ઓલા આપણે 20 લાખના ઘરેણા ચડાવ્યા ને, એ ઘરેણા બધા પહેરી ગયા છે. એટલે અને એ બધું ઘરેણું ગાંઠું બધું ત્યાં એની પાસે છે. એટલે પેલા છે ને તું એની સંભાળ લેજે, અને બધું હાંસવીને લઈને આવજે. હા બાપા, હા તમે હું કામ ઉપાધિ કરો છો? અને એ ઘરની લક્ષ્મી છે, અને લક્ષ્મીના ગળામાં ને એના શરીર ઉપર જ ઘરેણા શોભે, આપણા ઉપર નહીં. તમે વિચારો તો, આ લાંબો એવો હાર તમે પહેરો હોય મેં પહેરો, કેવા ભૂંડી ના લાગે. હવે હું જાઉં, મોડું થાય છે. અને આમ જો હા દી આઈસમાં પેલા પાછો વયો આવજે, અંધારું નહીં કરતા, જોખમ હોય બાયુ પાસે. હા પણ હા, તમારા કરતા છે ને મને મારી બાઈને લાવવાની ઉતાવળ વધારે છે. હું લઈને હમણાં આવ્યો. બટા 5 વીઘા ગીરવે મૂકીને તને પરણાવ્યો છે, એટલે ઉપાધિ તો હોય ને. જાતું દી આઈસમાં પેલા આવજે. તમે રોકવાનું બંધ કરો ને તો જાવ. હા જા, ઉપર જા, ફટાફટ ઉપર. જો આ ગાડી છે પંખા વગેરેની, લઈને જા. દી આઈસમાં પેલા વયો આવજે. જા. હા પણ હવે ઈ છે તો ઈ જ લઈને જાય કે બીજી છે મારી પાસે? જા ઉપર તું. રામ. એ જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ. બસ ત્યાં જ ઉભા રહ્યો. આગળ એક ડગલું આવવાની જરૂર નથી. લે હું થયો? ખોટા નાટક નહીં જાય મને. પહેલા તો ઈ કયો કે તમે આવ્યા છો શું કરવા? લે સાસુમાં, કરી નાખી નાની વાત. મારા લગ્ન તમારી દીકરી હારે થયા તો હવે આ ઘરે મારું જ કહેવાય ને. અને અહીંયા છે ને હું કેસરને તેડવા આવ્યો છું. હાટો મોકલી છે તો હવે તમારે તમારી દીકરી એટલે કે મારી ઘરવાળીને પાછી તો મોકલવી જો હે ને. અરે છોડો એ બધી વાત. બસ કીધું ને, પગે લાગવાની જરૂર નથી. હા નાટક બધા રહેવા દો. અને પેલા છે ને તમારા બાપુજીને અહીંયા લઈને આવો. મારે એની હારે બધી સોખવટ કરવી છે.
અને બધી ચોખવટ થયા પછી જ મારી સોળી તમારા ઘરે આવશે. અરે મને ખબર છે કે તમારો થોડોક મજાકિયો સ્વભાવ છે, પણ તમે આવું વર્તન કામ કરો? આ કાકા કાકી દેખાતા નથી, કેસર દેખાતી નથી, છે ક્યાં? બોલાવો, મારે મળવું છે ઈ લોકોને. મારો સ્વભાવ મજાકિયો છે, પણ અત્યારે મજાક નથી કરતી. અને તમારે કોઈને મળવાની જરૂર નથી. જેમ કીધું એમ પહેલા તમારા બાપુજીને લઈને અહીં આવો, પછી જ આગળ વાત. પણ સાસુમાં, તમે આવું ગેરવર્તન શું કામ કરો છો? હવે મારે બીજી કઈ વાત નથી સાંભળવી. જે પગલે આવ્યા છો ને ઈ જ પગલે પાછા જાઓ અને તમારા બાપુજીને લઈને આવો ને પછી આગળ વાત થાય. રામ રામ. તમે અહીંયા અમારા ગામમાં? અરે આમ ક્યાં આવો છો? આપણું ઘર તો આ જ બાજુ છે. ભૂલી ગયા? કાઈ નથી ભૂલ્યો, અંધુ યાદ જ છે મને. હા. તું તારું કર. હા, તારા માવતરના ઘેર આવી અને કેટલો વખત થઈ ગયો? કેટલા મહિના વીતી ગયા છે? ના કોઈ ફોન, ના કોઈ સમાચાર. અને આ બપોરનું ટાણું છે. હવે ઘરે હાલો, ખાઈને જ જાજો. અને હું આ કયો છો કે સમાચાર નો મોકલા આ તે? મારી પાસે ફોન છે કે હું તમને ફોન કરીને સમાચાર મોકલું? બહુ સારું હો. ઘેર જઈને જ આયલો આવું છું. હા તો તારા બા એટલે કે મારા વાલા હાહુ ફળિયા અવશ્ય ઊભો રાખીને છે ને મારું અપમાન કર્યું. પાણીનું નથી પૂછ્યું તારી માએ મારું. હા, તમે શું બોલો છો? જો હવે મારી વાત સાંભળો. તમે હાલો મારી ભેળા આપણી ઘરે, અને મારી માને તો હવે હું મારી ભાષામાં સમજાવીશ. હાલો. અરે એવા દે ને, ક્યાંય ન થાવું મારે. હા, આટલું અપમાન ઓછું છે કે હજી પાછો જઈને પાછું મારું અપમાન કરાવું? આ થોડોક વધારે ખીજાઈ ગયો તને, એ બદલ માફ કરજે. અરે અને બીજી વાત, હું તો છે ને તને તારી ઘેર તેડવા જ આવ્યો હતો. આ તારા કાકાનો ફોન હતો કે મારી ભત્રીજીને તેડી જજો એ હાટું. પણ અહીંયા આવ્યો તા તારા બાએ વધાવી લીધો અને કહેવા લાગ્યા કે હું મારી દીકરીને મોકલવાની નથી. પહેલા તમે તમારા બાપુને મારીને મોકલો, એની હારે મારે વ્યવહારિક વાત કરવાની છે. જ્યાં સુધી મારી વાત નહીં થાય ને ત્યાં સુધી હું મારી છોડીને તમારા ઘેર નહીં મોકલું. જો સતાય તારે મારી હારે આપણા ઘેર આવવું હોય ને તો હું ઘેર આવું. બોલ. અરે પણ આ તમે કેવી વાત કરો છો? મારે તો તમારે હારે આવવાનું જ હોય ને. અને મારું હાસુ ઘર તો હવે હારું જ છે ને. અને તેમ છતાંય જો મારી માએ એવું કીધું હોય કે તમે ને તમારા બાપુ અમારા ઘરે આવો તો મને આવવા દે, હા તો તમે લઈને આવો ને. અને જો તેમ છતાંય પછી કોઈ ઉસાનીસું થાય તો હું તમારા ભેડી આવવા માટે તૈયાર જ છું. સારું હાલ, તો અટાણે ઘેર જાવ અને કાલ મારા બાપુને લઈને આવી. હાસબીન ઘેર જાય છે. જય માતાજી. જય માતાજી. હા, જા. આ છે ને મારી માનું તો છે ને હાવ મગજ ફરી ગયું છે. એમ નહીં, હવે ઓલા મારા ગઈઢા મામા હાટુ છોકરી નથી મળતી એટલે હું હવે મારું ઘર ભાંગશે. અને તોય મારા હાહરાએ મારા ઘરવાળાએ કીધું તો ખરા કે ભાઈ હૈસે તો બતાવશું. એટલે હું નો હોય નો મળે ત્યાં લગી હું મારે ત્યાં નહીં જવાનું. હું જાય એમ નહીં, આ માતે આ હારું કર્યું છે. આ તારો જમાઈ ઘરે આવે તો હું તમે એને હારો આવકારોય નો આપો. આવા જમાઈને હું ધોઈ પીવો? એમની હક પણ થયું ને ત્યારે બહુ ઊંસી ઊંસી કરી હતી અને મારી યારે વાતે બંધાણા હતા અને લગ્ન થયા પછી ફરી ગયા. તો આવા જમાઈને મારે શું કરવાના? અહીં આરતી ઉતારવા રાખવાના? 100% ની વાત કરી તારી માએ, 100% ની વાત કરી. બોલ. તમે છે ને મારા ઘરવાળા વિશે કે મારા હાહરિયા વિશે એક શબ્દ બોલતા નહીં હો. ઈ લોકો છે ને કોઈ ફરી નથી ગયા. સાંભળ્યા તમે? લે, ફરી નથી જતો ને કઈ દઈ નથી દીધી મને. અને તારો ઘરવાળો છે કે દૂધે ધોયેલો નથી. અને એમની દીકરી તું મારા ઘરની છો કે અહીંયાની છો? અરે દીકરી હું તમારા ઘરની છું, પણ હવે ભૂલી ન જાવ વહુ હું ઈ ઘરની છું. એટલે છે ને તમને ના નથી પાડી. અને હા, એમ તો દીકરી જોવે છે, વાત કરી છે બધાયને તો વાર તો લાગે ને. જોયું આ તારી છોડી કેવું બોલે છે? આમ જો ભણી, ઈ લોકો છે ને બોલે બંધાણા છે. તો એને વસન પાળવું જોઈએ કે નહીં? આ તારો મામો 45 વર્ષનો થવા આવ્યો તો એને ખબર નથી પડતી કે આપણે બોલે બંધાણા હોય તો આપણે આપણું કયું પાળવું જોઈએ, અને પાળ્યું નથી. અને આ તારી છોડી જો એને હારિયાવાળાનું કેટલું ઉપરાણું લે છે. આ છોડી આપણી રહી નથી એવું લાગે મને. મામો નથી દેખાતો કુવારો છે અને ધણીનું ઉપરાણું લે છે પાછી. જો બે, હું તને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, જ્યાં સુધી આપણે જેને કીધું છે એ ન કરે ને ત્યાં સુધી એટલી વાતે આગળ વધારવાની થતી નથી આપણે. પણ મામા મમ્મી તમે આ કઈ વાતને આગળ વધારવાનું કયો છો? જો બટા, આપણે તારી હકપણની વાત કરતા હતા ને ત્યારે જ આપણે બધું નક્કી કર્યું હતું. એટલે હવે છે ને તારું આણું ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી આ ભાઈનું મારું થાય નહીં ઠેકાણું ત્યાં સુધી.
જો માં તારે આ જ બધું કરવું તું ને તો પછી છે ને આ લગન જ નહોતા કરવા. હા, આણું અટકાવવાની ક્યાં વાત આવી? ઈ હાસુ છે. મારે લગ્ન કરવાની જરૂર જ નહોતી. પેલા છે ને હક પણ જ રાખવાની જરૂર હતી, એટલે આ લોકોના બધા રંગ દેખાય છે. પણ ઈ છે ને મોટા ઉપાડેથી તૈયાર થઈ ગયા હતા કે અત્યારે લગ્ન કરી જુઓ, અમે તમને સોડી ગોતી દેવું. અને મારા બેટા આ વાહ ફરે એમ ફરી જાય લે. અને ઓલો ધોતિયા વાળો મારો બેટો કેવો હોશિયારનો દીકરો સોડી લઈ ગયા ને આપણને ભૂલી ગયા લે. તમને કોઈ ભૂલી નથી ગયા. હજી અમારા લગન ને છ્યાસે કેટલા દી? તું છે ને કે તારું આ મોઢું બંધ રાખ. અને બેન સાંભળ, હવે છે ને જ્યાં સુધી આ મારું ઠેકાણું નો ગોતી દે ને ત્યાં સુધી છે ને આ સોડીને અહીંયા જ રાખજે અને એનું આણું આમને ઊભું જ રાખજે. કાંઈ કરવાનું થતું નથી આપણે. તો તમે હંધા એક કાન ખોલીને સાંભળી લ્યો. મારે જઈએ મારા ઘરે જવું હોય છે ને તો અહીંયા હું વઈ જઈશ. હવે હું ઈ જોઉં છું કે મને અહીંયા રોકે છે કોણ. આ બધા હું તમે માં દીકરીના મામો હું દેકારો આદરો છે બધો ઘરમાં. એ આ તમારી સોડીને પૂછો એનો દેકારો માંડ્યો છે. આપણી રહી નથી હાહરિયા વાળાની થઈ ગઈ. લ્યો આ મામો નથી દેખાતો, વિચાર કરો. સમજો કાકા, હા હંધાઈનું સાંભળો માં તમે. અને તમે છે ને કાલ જ મારા હાહરીએ કેળ મોકલાવી દેજો કે મને અહીંયા આવીને તેડી જાય. મારે આ ઘરમાં હવે એક દી નથી રહેવું. અને કાકા, હા તમારા જમાઈ ઘરે આવ્યા હતા ને, મારી માએ એને હારો આવકારોય ન થાપ્યો, પાણીનો ગ્લાસ ભરીને ન થાપ્યો એને. ભાભી, હા હું સાંભળું છું. હા તમે બહુ મોટી ભૂલ કરી છે. આ આંગણે જમાઈ આવે ને તો એને છે ને હગા દીકરાની જેમ આવકારો દેવો પડે. આ ઘરનું કળોયું કહેવાય. આવું કરીને તમે છે ને ભૂલ નહીં પણ પાપ કર્યું કહેવાય. લ્યો કરો વાત. એમાં હું મારી બેને પાપ કર્યું છે? આ તમને ખબર છે ઈ લોકોએ છે ને આપણને ભોળવી લીધા છે. આ ભોળવી છોડીને લગ્ન કરીને પરણી લઈ જાય. હે, ઈ તમને ખબર છે? આ મારી વાત હતી કે મારું સોફ્ટું ચેક ફિટ કરવાનું, કાંઈ કર્યું ઈ લોકોએ નથી કર્યું ને. આ વાતને ઠેકાણે વાત પડી, મારા ઠેકાણે હું પડ્યો. મને નથી લાગતું મારું લાકડું જાય ફિટ થવા દે. જો તમને કહી દઉં છું, આ વાત ઊંધી નો થાય હો. એને બોલી કરી છે એને પાળવી જ પડશે, નકર સોડિયા એના રે. કરો વાત ભાભી, હાવ હાસી વાત કરું. હા, મારા મતે તો એવો વિચાર છે કે આપણે આ છોડીને પૈણાવીને એ પૈણાવવાની જરૂર નથી. શું કામ ખબર છે? પૂછો હું કામ? બોલો ને બાપા, શું કામ? હા, કાંઈ વાંધો નહીં, તમે બોલ્યા ને તો હવે જણાવી જ દઉં. પેલા આ તમારા ભાઈનું કરવાની જરૂર હતી, એના માટે છોડી ગોતી અને પૈણાવી દીધો હોત ને તો કાંઈ વાંધો ન આવે. પણ હવે જો, હા તમારા ભાઈને કોઈ છોડી તો દેવાનું નથી અને વસમાં પીસાડ્યા તમારી દીકરી પીસાય છે. હા, એનું ઘર ભાંગશે. હાલું ન થવાની પાસે. કાકી, હા જઈએ છે ને મારી માએ હંધી વાત કરી હતી ને તો એ વાત ખાલી એટલી જ હતી કે ઘરેણા અને પૈસા. તો મારા હાહરાએ ઘરેણાય દીધા છે ને પૈસાય દીધા છે. તમને ભૂખ શેની હતી? ઘરેણાની ને પૈસાની. તો ઈ વાત તો આવી ગઈ છે. તો હવે છે ને આ બીજી વાત છે ને મામાની કઈ વાત હતી જ નહીં આમાં. ના ના, આપણે વાત થઈ હતી કે જો બે હરત માનશે ને મારી તો જ હું લગ્ન કરીશ. અને એને હાઈ પાડી હતી કે રૂપિયા આપશે, દાગીનોય આપશે અને આના માટે છોકરીએ ગોતી દે. ઈ હંધે વાત હાસી ભાભી. ત્યારે એ લોકોએ કીધું તું, પણ એને એમ કીધું તું કે લગ્ન આપણે 6 મહિના થઈ જાય, 6 મહિનામાં કઈક છોડી ગોતી જાય તો આપણે પૈણાવી દેવું. આને હા, તો કે ના પૈણી થઈ ગયા 100 મહિના થઈ ગયા. દીધી એકય નથી દેખાય. અલા ભાઈ 45 થઈ ગયા. એક વર્ષ કદાચ વયું જાહે કઈ મરી નથી જવાનો. એક વર્ષ હજી મોટું. હવે ઈ તમારે બધાને જે સમજવું હોય ને ઈ સમજો. પણ જ્યાં સુધી મારા ભાઈ હાટું થઈને છોકરી નહીં મળે ને ત્યાં સુધી હું મારી દીકરીનું આણું આગળ નહીં વધવા દઉં. તમારે ઊભું રાખવું છે ને આણું. હા, હું એ જોઉં છું. આજ જ ક્યાણ મોકલાવવાના હા હરીએ અને કહી દો કે અમારી દીકરી કેસર ને તમે તેડી જાઓ. કારણ કે આનો બાપ તો નથી પણ આનો કાકો હજી જીવે છે. હો, મારી દીકરીનું ઘર હું નહીં ભાંગવા દઉં. યાદ રાખજો મારી આ વાત. જો મહેન્દ્રભાઈ, તમારે મને ઝાઝુ સમજાવવાની જરૂર નથી. તમારા કરતા મેં વધારે દિવાળી જોઈ છે. એટલે મારે હું કરવું ને હું નહીં ને ઈ નિર્ણય હવે હું કરીશ, તમે નહીં. અરે પણ બેન, આ બીજી બધી વાતને પડતી મૂકો ને. અત્યારે હું કામ બીજી વાતો કરો છો? અત્યારે તમારે મારી વાત કરવાની છે. આ મારું ગોઠવવાનું છે, ઈ કઈક કરો ને. બીજી વાતો કરો ને, આ મને જરાય ગમતું જ નથી. સાચું કહું તો વાહ ભાભી, માનવું પડે હો. બાકી આ ભાઈનું ઘર બાંધવા હાટું થઈને હગી દીકરીનું ઘર ભાંગવા બેઠા છો તમે. તું હું નુગરાની જેમ ઊભો છો. નફટ છો આળા નફટ. આ કેવો માણસ છો તું? હે મામો કેવો છો તું? તારું ઘર બાંધવા હાટું થઈને હગી ભાણકીનું ઘર ભાંગવા બેઠો છો. શરમ કરે શરમ. અને ભાભી તમને શરમ આવવી જોઈએ. હવે આ તમે કોને સમજાવો છો? આ બે આગળ ભાગત કરવાનું રેવા દો અને હટ છે ને, હા કેસરના હાહરિયાવાળાઓને કેણ મોકલો. હા ના, બધી વાતો મૂકો. આલો ઘણાય કામ છે. હા, આ લોકો તો નવરા છે.
હું એ જોઉં છું કે તમે આનું આણું કેમ અટકાવો છો. હાલ કે સર જોયું બેન જોયું આ જોયું તારો દેહ એવો નફન મને નુગરો કીધો બોલ છે અને તારે બોલવાની ભાન છે મને તેમ લાગે આખો ઘાણવત ગાજી ગયેલો છે મારા બેટાનો. ઈ તો ઘોયરો પણ અમારી છોરી ઈ જોતો ખરી એની વાગતા વાતે હાલી નીકળી છે. મારી છોડી છે કે એની ઈ જ નથી ખબર પડતી. હા આપડી નથ રહી બેન આપડી નથ રહી ઈ છે ને એના હા એની થઈ ગઈ લાગે છે આમાં છે ને મારો ઘરો લાડવો કરવાનો છે આપણે ભેગા થઈને. તું છે ને હવે જરાય ચિંતા કરમાં. આ તારી બેન બેઠી છે ને હંધુય હારું કરી દે. સપના જોયા હતા બેન કેવા કેવા મેં સપના જોયા હતા. આ બધાય હાસા પડશે. તું ચિંતા કરમાં અને મને વિચારવા દે હું કરું ઈ. વિચારો વિચારો કે એ મહેન્દ્રભાઈ લા કોઈ દેખાતો કેમ નથી આંગણે મહેમાન આવ્યા બહાર આવો. એ આવો આવો વેવાય રામ 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 આવો આવો રામ રામ સુખી રે બટા સુખી રહ્યો. હા ને આમ જો કાજલ દીકરા મહેમાન આવ્યા છે તો રજાઈ બજાઈ લઈ આવ્યા ને સા પાણીનો બંદોબસ્ત કર. શું છે આ રજાઈ બજાઈનું? હે પેલા રજાઈ પાથરવા વાળી તો લાવો પછી રજાઈ પાથરે ને પાથરે કોણ? અને એમ નહીં તમે અહીંયા આવ્યા છો શું કરવા ઈ પેલા કયો. અરે બેન તમે હમાસર મોકલાવ્યા ને તમે એમ કીધું તું મારા દીકરાને કે તમારા બાપાને લઈને આવજો ને મારે વ્યવહારિક વાત કરવી છે એટલે અમે આવ્યા છીએ. બેન આ તે મને કીધું નહીં ને ચડાવી લીધા. તમને ખબર છે કે અહીંયા હુકામ બોલાવ્યા છે તોય અજાયણા જેમ તમે પૂછો છો હુકામ બોલાવ્યા છે. અને આમ જો આ તમને યાદ નહોતું યાદ દેવડાવી. આ જ્યારે મારી ભાણકીના લગ્ન આની હારે કરાવ્યા ત્યારે સોખી બોલી કરી હતી કે જ્યાં સુધી મારું ન થાય મારી હાટું છોડી ન ગોતી ગયો હે ઈ તો બધું ભૂલી ગયા તમે. અરે તમે લોકો તો પાણી બેહી જાવ પાણીમાં બધા. અરે પણ મામા સમજવાની કોશિશ કરો કોઈ પાણી નથી બેઠું ને તમારે હાથું છે ને છોડી અમે ગોતીએ છીએ પણ મળવી જોઈએ ને કારણ કે તમે છે ને પસાવટી ગયા છો આ ભજન કરવાની ઉંમરમાં તમારે હજી લગ્ન કરવા છે તો વાર તો લાગે. જો જમાઈ રાજા આમ જો પેલા મારી હામું જોવો તમે આમ જો આમ જો હરખે હરખા સહી અને આ વાહ હજી વાળે કાળા ને કાળા ધોળા ને ક્યાં ઉંમર બટી કલર ઘેરા છે રેવા દો ને મને ખબર છે. એ જમાઈ રાજા કલર નત કર્યો આ ઓરિજિનલ આમ જેવા છે ને ઉપરથી આમ આપણે આવ્યાનું વાળ હોય ને એવા ને એવા છે. અને હું તમને શું કહું આ તમે આમ ઉંમરનો તફાવત ના કરો હે કેમ ઉંમરને ગોળી મારો અને જે કરવાનું છે એ કરો. આ તમારા કરતા મારો ભાઈ 10 વર્ષ નાનો લાગે છે નાનો. જોયું મારી બેન ને યાદ રહી ગયું બોલો. અત્યારે રહે જાય ને અમારો ભાઈ કે જેવો તેવો નથી. હવે ભાઈ મહેન્દ્રભાઈ હવે તમે અટાણે આ ઘેરે તમે વડીલ ગણાવો. હવે હું તો તમારા ભરોસે જ આયલો છું જરાક તમે કઈક તમારા પરિવાર વાળાને સમજાવો. હા હા દેવરાજભાઈ શાંતિ રાખો. ભાભી અટાણે તને છે મૂંગાઈ રહ્યો તમે બે ભાઈ બેન તો સારી વાત છે. આમ જો લગ્ન કરીને એટલે દીકરી હારે શોભે. આ જવાન જોત દીકરીને આમ ઘરમાં નો બેહાડી રખાય. કઈક વિચાર કરો. જો જાજી વાતું અહીંયા ગાડા ભરાય સીધી સીધી લીટીમાં બેન તમે કહી ગયો કે તમે કેવા હું માગો છો. ઓહો હો હજી તમારી સીધી લીટી કેવી હોય જાણવું છે. આપણે પહેલા જ વાત થઈ ગઈ હતી કે સીધી લીટી એટલે જ્યાં સુધી મારા ભાઈ હાટુ છોકરી નહીં ગોતાય ને ત્યાં સુધી વાત આગળ નહીં વધે. તમે હા પાડી એટલે તમે છોકરી ભરાવી અને હવે આ જ વસ્તુ પાછી આવીને ઊભી રહી છે. અને અત્યારે કહી જ દઉં છું જો મારા ભાઈ હાટુ જ્યાં સુધી છોકરી નહીં મળે ને ત્યાં સુધી મારી છોરી અહીંથી આણો આગળ નહીં આવે. સમજાઈ ગયું મારી બેન ની વાત તમને સમજાઈ ગઈ કે હજી પાછા બીજી વાર કે તમને એક ની એક વાર વારા ઘડે ઘૂંટ્યા કરવાની મારે. મારી સીધી ને તમે યાડાવડી લીટીઓ બનાવો છો. લ્યો આ તારી માને છે ને દીકરી કરતા ભાઈ વાલો છે. તું મૂંગી બની દે તારી દીકરી છે મને વાત કરવા દે ને. જો સાંભળો વેવાય મારી દીકરીને અહીંયાથી વરાવવા માટે ખાલી એક જ વસ્તુ છે આપણે મારા ભાઈના લગ્ન કરાવી દો એટલે અબ ઘડીએ મારી દીકરીને અહીંથી મોકલી દો. જો બેન તમારી વાત તમે હાંસી કહો છો કે તમે તમારા ભાઈ હાટું મારે ઠેકાણું ગોત દેવું પડે પણ હું ના નથી પાડતો પણ કહું છું એમ કે થોડીક વાર લાગે. આ બધી મારા હાથની વાત નથી અને છતાંય તમારે જો આ જ વાત ઉપર હડીખમ રહેવું હોય ને તો અમે છે ને આ હકપણ વખતે જે 20 તોલા હોનું ચડાવ્યું 5 લાખ રૂપિયા રોકડો દીધો ઈ મને દઈ ગયો રાખો તમારી દીકરીને તમારી ઘેરે અને અમે અમારા રસ્તે. ઓહો હો 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 આ જોયું ને આવી ગયા એના રંગમાં. તો હવે સાંભળી લેજો તમે કાન ખોલીને વેવાય અને જમાઈ તમે પણ મારી દીકરી લગ્ન પછી 2 મહિના તમારા ઘર રહી. કેટલા મહિના? 2 મહિના. અને 2 મહિના તમારા ઘરના કામ કર્યા છે બધાય કામવાળીની જેમ તો એ બધાયનું હાટું ભરી ગયું. અને હું તો એમ કહું છું કે ઉપરથી તમારે દેવાનું થાય બરાબર એટલે એ બધી તૈયારી તો રાખજો જ દેવાની. આ તો હવે એમાંથી તો તમે હાથ ધોઈ બેઠા ને 1 રૂપિયો નહીં મળે પાછો. હાલો બોલો હવે હું બોલું. અરે બેન આ તમારી દીકરી 2 મહિના હારે રોકાણી તો તમે બધા ખર્ચનો હિસાબ હોતે કરી નાખ્યો. વેપારી છો તમે પાકા.
આતી હોય જ ને. મારી દીકરીને રાતે રાણ જેવી કરીને મોકલી હતી અને ત્યાંથી આવી તો હું ઠરા ઠીકડું થઈને આવી બિસાડી. તમે તો ઘરના ઢેડા કરાવ્યા ઢેડા. મને તો એમ થયું કે એક ઘર નહીં, આ તો આખા ગામના બિસાડીના ઢેડા કરાવવા લાગે છે. આમ જો તો ખરી બિસાડી કેવી થઈ ગઈ છે. આમ જાણે ખાવાય નહોતા દેતા. આવું મારી દીકરી બિસાડી. એટલે હવે છે ને આ તો દેવાનું છે, બીજાની તૈયારી કરવા જ માંડજો. ચલ પાછું લેવું ન લઈ જવું હોય ને તો. એટલે હવે વિચારો તમારે આગળ શું કરવું. માં હવે છે ને હાવ રાખજો, બાકી મારું મોઢું જો ખોલ્યું ને તો તમારી આબરૂ નેવે મુકાઈ જાહે, એટલું યાદ રાખજો. અને મારા હાહરા હામું છે ને હવે ખોટી લવારી કરતા નહીં હો. લે લે આ જોઈ તારી છોડી કેવા વેણ બોલે છે, તો તારી સામે બોલે છે. અને આ ધોચા વાળે હું એને ગોળીને પાઈ દીધું ખબર નથી પડતી. આ તો બરોબર તો કે છે અમારી દીકરી. હા, આબરૂ હોય તો નેવા મુકાય ને. હા તારી પાસે તો ગાડા ભરી ભરીને આબરૂ છે મારી છોડીને ચડાવમાં. અને એને હું કરવું હું નહીં, મને ખબર છે. તમારી છોકરી છે ને એ નાની નથી, ઘોડિયામાં નથી શકતી, એને દેખાય જ છે. હા પેલા તો ખબર છે ને મારી છોડીને તો ખાવા દેતી નહીં અને કામ બાબતે કેવી બોલતી હતી. આ તો ઘરમાંથી કાઢવી છે ને એટલે આ બધું અત્યારે હારું એ કડવી હતી પણ હાસી હતી. આ તારા હગા, તારા દેરાણી છે, આ તારું કુટુંબ છે, આવા ભેગા ગીરે છે. એ તમારે હું પંચાયત કરવાની જરૂર છે? હા છે ને હંધાઈના ભાઈઓ અહીંયા પૈડા નો દે, તમારે ઘર બાર નથી. અમારી બેનનું ઘર છે, અમારી બેનનું ઘર છે. હા તો હું થઈ ગયો, ભાઈ તો મારે છે, વાર તહેવાર વગરના દેખાતા નથી અહીંયા. એ તમે ઘરના ધેડ કરો માં, અહીંયા અમારી કાક તમે સોફેટ કરો બેન. આ પછી તમે ઘરના તમારી ચર્ચા કર્યા કરજો. હા ધોકા લેજો પછી અમે જાય ને એટલે. પણ અત્યારે શાંતિ રાખો. તો મારી વાત સાંભળો, આનો એક જ રસ્તો છે. એલા ભાઈ છોડી ગોતી જો ને હું તમે આ એટલી આબરૂ નથી તમારી ગામમાં. આપણે પણ કઈ રસ્તા ઉપર પડી કે લઈ આવીને આપી બતા દઈએ. થોડીક નિરાશ રહે. પણ એમની જોત બાપુ કેવી વાતો કરે. મામા માં જો તમારે બેયને છે ને જેટલી ભેજામારી કરવી હોય ને એટલી કરી લ્યો. મારું હાસુ ઘર મારું હાહરું છે એટલે આજ હું ન્યા વય જ જવાની છું. હવે ગમે એ થઈ જાય, હું અહીંયા નથી રહેવાની. હા કેસર દીકરી છે ને હા હાસી વાત કરે છે ભાભી. હું તો હાસુ કહું છું કે ભાભી તમે માની જાઓ. હા જેટલા ઘરેણા ને પૈસા ને કાંઈ પણ છે ને એ હંધુ એને આપી દો અને હસતા મુખે એને વડાવો. હા એમાં જ ભલાઈ છે. હા આપણા કુટુંબની આબરૂ, હા ખાનદાનની ખોયડાનો મોભો, આ એના હાહરિયાની આબરૂ એમાં હંધે સડવાઈ રહી. હું કહું આ છે ને આપણો સિક્કો ખોટો છે, સમજાણું? જો આમાં નહીં માની ને તો આ છોડી ગોતતા છે ને તો નો ગોતે એટલે માની જાય. હવે કેને માની જાય પછી ને મારું આવ તળ જેવું. ભાઈ તું તમારું જો હું વાત કરું, તારે છે ને નો બોલે. જો બેન હવે છે ને તમે જે હોય ને છેલ્લી વખત અમને કહી ગયો શું કરીએ. તમે આ કેસર દીકરીને તેડતા જઈએ કે પછી મૂકતા જઈએ? ભાભી હજી વખત છે, સમજી જાવ ને તો હારા વાટ છે. નકર આ ભાઈમાં પડ્યા રહો ને તો દીકરી છે ને આજીવન હાસવી પડશે હો. ના ના બોલ ને બેન. બોલું છું તું મૂંગો મત. હા હારું તો હવે અત્યારે કેસર તારે જાવું છે ને? હા તો વાંધો નહીં, રાજી ખુશીથી જાઓ. અમને કાંઈ વાંધો જ નથી. તમે જ બોલો છો ને ભાભી? હા ઈ હું જ બોલું છું. પણ હવે થોડુંક મને સમજાઈ ગયું છે. પણ વેવાય હજી વાત તો ઈ જો તમે ભલે. હા બેન તમે કીધું ઈ મને મગજમાં છે ને. આપણે ક્યાં પોક સહી સંબંધી સહી ને 5 દી મોડું થાય પણ તમતારે અમે ધ્યાન દેવું. 1 મિનિટ ફોન આવે છે. હાલો હા પ્રકાશ બોલ માર ભાઈ. સારો ભાઈ આ બધું હે હું વાત કરસ તું? હેલા લે હા હારું લે ઓહનથી વાત છે ને હું કરી જ દઉં. ન્યાસ શું માર હારા ન્યાસ. તું ફોન મૂકી તો વાત કરીને. હા મૂકો. હા કોનો ફોન છે? રાજી થઈ ગયો? અરે આ રમણ કાકા નથી આપડા, હા એનો ઓલો પકલો તારો ભાઈ પ્રકાશ. હા હા એમાં વાત જાણે એવી છે કે આ પ્રકાશ છે ને એના ભાઈબંધની બેનનું કઈક હક પણ થયું હતું. તો કોઈ કારણોસર હક પણ તૂટી ગયું. તો ઈ એમ કહેતો હતો કે ઈ છોકરીનું હક પણ છે ને અમારા મામાજી હારે કરાવવું છે. તો મામા ઘોડીએ સડવા તૈયાર થઈ જાવ. હું વાત કરો છો જમાઈ રહ્યા? હા પણ દાઢી કટવી નો હારા નથી લાગતા. દાઢી કટાવી પડશે. હા અત્યારે કરાવતો વાઘડે આવ્યો પાછા ભયાનો જાતો આપણે હારે જોઈ આવી પછી હો. બીજા દાદાની વેપે હમણાં આવ્યો હું આવ્યો. અરે ઢોરની જેમ ગયો એટલે ખુશીમાં વાળ કપાવતો હું કે હાલ છે? વાળ હાલશે. હા હું 45 વર્ષે મેળ આવ્યો ગેલા થઈ ગયા. કાઈ નહીં બટા આમ જો
હવે ચા પાણી બનાવો અને પછી ઠેલા બેલા પેક કરો ને આપણે દી છતાં ઘેર પોગવાનું છે. હા પેલા જલ્દી જાઓ ને અસલ મજાનો આદુ ને લીંબુ બધું હા, લીંબુ તો નો એવું વેવાય નહીં મારો મગજમાં હરખાવી હુઈ હરખી ભૂલાઈ ગઈ ફટાફટ ચા બનાવો ને તમે બેહો બેહો તમે ઊભા છો સમય તમે ને- બેહો બેહો ભાભી હા. તમે આની યારે અંદર જાઓ. હા જાવ છું હા હા હાલો હાલો અરે હાલો આ બસ જાઓ. જો રે ભાઈ હા. અમારા ભાભી છે ને જરાક સ્વભાવના આકરા છે. જમાય તમને કહું છું તો એનું બોલેલું છે ને બહુ મનમાં ન રાખતા અને મારી દીકરીને તમારી દીકરી ગણીને હાંસવજો. અરે મહેન્દ્રભાઈ હું છે ને થોડુંક સમજુ છું ગાંડો થોડો છું દુનિયા જોઈ મૂકી છે હવે તમારા ભાભી છે એને પિયરમાં તેના મા બાપની ગેરહાજરી થઈ ગઈ તો પછી એને બિચારાને ભાઈની ચિંતા હોય તો સમય સાંડી જાય તો ચિંતા તો થાય ને હું સમજુ છું તમે ચિંતા બેહો. હા હા